ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. એટલે આજના લેક્ચરમાં જે યુનિટ 3 છે કંટ્રોલ કમ્પોનેન્ટ સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન ટુ ગિયર આપણે આજે સ્ટડી કરશું. આપણે જે જીટીયુની ફાઇનલ પરીક્ષા હોય એમાં આ ચેપ્ટરમાંથી 10 થી 12 માર્કનું પૂછાતું હોય છે. ઓકે, ઇન્ટ્રોડક્શન ટુ ગિયર્સ. બરાબર, ગિયર એટલે આપણે જે બાઇકમાં અને ઇન્ડસ્ટ્રીમાં જે યુઝ થતા હોય એ ગિયર વિશે આપણે સ્ટડી કરશું. તો સૌથી પહેલો પોઈન્ટ જોઈએ તો સ્ટેટ નીડ ઓફ એ ગિયર ઇન ઇન્ડસ્ટ્રી. જે ગિયર છે એનું જે ઇન્ડસ્ટ્રીમાં શું નીડ છે એ આપણે જોશું. તો ખાસ કરીને ઉદ્યોગોમાં ગિયર્સનું મુખ્ય કાર્ય છે એ જે છે પાવર ટ્રાન્સમિટ કરવાનું છે. બરાબર, ગિયર્સનું મુખ્ય કાર્ય શું છે? કે પાવર હોય એને ટ્રાન્સમિટ કરવાનું કાર્ય કરે છે અને તેની એપ્લિકેશન જે છે એ ખૂબ જ વિશાળ હોય છે. ક્લિયર? આપણે જે ગિયર્સ છે એનું મુખ્ય કાર્ય શું છે? કે જે પાવર ટ્રાન્સમિટ કરવાનું છે ઉદ્યોગોમાં. બરાબર, અને ખાસ કરીને ઓટોમોબાઈલના ટ્રાન્સમિશન મિકેનિઝમથી લઈને યાંત્રિક ઘડિયાળો સુધી ગિયર્સ તેના અત્યંત નાના માળખાનો ઉપયોગ કરીને મોટા ટોર્કને જે છે અસરકારક રીતે પ્રસારિત કરી શકે છે. બરાબર, આપણે જે નાની ઘડિયાળ હોય એમાં પણ ગિયર્સનો ઉપયોગ કરીને આપણા મોટા ટોર્કને જે છે અસરકારક રીતે એમાં પ્રસારિત કરી શકે છે અને અત્યંત નાની શક્તિ પણ સરળતાથી એમાં પ્રસાર થઈ શકે છે. બરાબર, મોટાથી લઈને નાના ઇક્વિપમેન્ટમાં પણ જે છે ગિયર્સ અત્યંત એકદમ વ્યવસ્થિત રીતે ટોર્ક એટલે કે બળ જે છે એને પ્રસારિત કરી શકે છે. હવે ચોથું જોઈએ તો ગિયર્સનો ઉપયોગ યાંત્રિક ઉપકરણોમાં મશીનના ઘટકો વચ્ચે ગતિ અને ટોર્કને સ્થાનાંતરિત કરવા માટે થાય છે. કોઈ પૂછે તો ગિયર્સનો આપણે શું ઉપયોગ થાય? કે યાંત્રિક ઉપકરણો, બરાબર, એના મશીનના જે ઘટકો હોય એના વચ્ચે જે ગતિ સ્પીડ હોય અને ટોર્કને સ્થાનાંતરિત કરવા માટે ગિયરનો ખાસ ઉપયોગ થતો હોય છે. હવે ગિયરની જે જોડીની ડિઝાઇન અને બાંધકામના આધારે આપણે જે છે ગિયર હલનચલનની દિશા બદલી શકે છે અને આઉટપુટ ઝડપ અથવા તો ટોર્ક એને વધારી શકે છે. તો ઇન્ડસ્ટ્રીમાં જે છે ગિયર્સનો આટલો જે છે ઉપયોગ થતો હોય છે. બરાબર, ખાસ કરીને મુખ્ય કાર્ય એનું આપણે જોયું પાવર ટ્રાન્સમિટ કરવાનું થાય છે અને એની એપ્લિકેશન શ્રેણી છે ખૂબ વિશાળ હોય છે. અને ઓટોમોબાઈલના જે ટ્રાન્સમિશન મિકેનિઝમથી લઈને યાંત્રિક ઘડિયાળો સુધી ગિયર્સ તેના અત્યંત નાના માળખાનો ઉપયોગ કરીને મોટા ટોર્કને અસરકારક રીતે પ્રસારિત કરી શકે છે અને અત્યંત નાની શક્તિ પણ સરળતાથી એમાં ટ્રાન્સફોર્મ એટલે કે પ્રસારિત થઈ શકે છે. હવે ગિયર્સનો ઉપયોગ આપણે જોયું તો યાંત્રિક ઉપકરણોના મશીનના ઘટકો અને વચ્ચે ગતિ અને ટોર્કને સ્થાનાંતરિત કરવા માટે થાય છે. આ ખાસ ટોપિક છે જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાતો હોય તો 4 જે ટોપિક લખી નાખવાના. ક્લિયર? તો આ થઈ ગયો આપણો ટોપિક સ્ટેટ નીડ ઓફ એ ગિયર ઇન ઇન્ડસ્ટ્રી. હવે જુદી જુદી ટર્મ્સ છે ગિયર્સની એ આપણે જોશું. બરાબર, જીટીયુની ફાઇનલ પરીક્ષામાંથી આ 8 જે ટર્મ્સ છે એમાંથી કોઈ પણ 2 કે 3 પૂછાતી હોય છે કે વ્યાખ્યાયિત કરો. ટૂથ, પીચ અથવા તો કોન્ટેક્ટ રેશિયો, વોલ ડેપ્થ, ક્લિયરન્સ, એડેનમ, ડેડેન્ડ્રન અને પીચ ઓફ એ ગિયર. તો સૌથી પહેલા તો ટૂથ એટલે કે દાતા જોઈએ તો ગિયરની અહીંયા જે આપ્યું છે આ ટૂથ, તો ગિયરની બહારની બાજુએ બનેલા ઊભા ભાગને દાતા કહેવામાં આવે છે. બરાબર, એવી રીતના પૂછાય કે ડિફાઇન ટૂથ, તો ગિયરની બહારની બાજુએ જે ઊભા ભાગને દાતા કહે છે. આ ગિયર છે એની જે છે ઊભા ભાગને દાતા એટલે કે ટૂથ કહેવામાં આવે છે. હવે 2 પ્રકારના જે દાતા છે એકબીજા સાથે સંપર્કમાં આવીને ગતિ અને શક્તિનું સંચાર કરે છે. આ બંને જે દાતા છે એ બે વચ્ચે સંપર્કમાં આવીને ગતિ અને શક્તિનું સંચાર એટલે કે એનું ફરવાનું કાર્ય કરે છે. ક્લિયર થઈ ગયું? ટૂથ એટલે દાતા, જે ગિયર વચ્ચે જે દાતા આવે એને આપણે ટૂથ કહેશું. એટલે કે ગિયરની બહારની બાજુએ બનેલો ભાગ, ઊભો ભાગ, એને આપણે દાતા કહેવામાં આવે છે. હવે ખાસ બીજું જોઈએ પીચ. તો ગિયરના 2 સતત દાતા વચ્ચેનું અંતર એટલે કે પીચ. બરાબર, 2 ગિયર હોય એના 2 સતત દાતા હોય, આ જે દાતા છે એ વચ્ચેનું અંતર એટલે પીચ. ક્લિયર? ઊભા ભાગને આપણે દાતા કહેશું અને જે દાંત વચ્ચેનું અંતર હોય એને પીચ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પીચ સર્કલ જે છે ઉપર માનવામાં આવે છે.
બરાબર. અને કોન્ટેક્ટ રેશિયો તો એક સમયે એકબીજા સાથે સંપર્કમાં રહેલા દાતાની સરેરાશ સંખ્યાને કોન્ટેક્ટ રેશિયો કહે છે. બરાબર. એક જ સમયે એકબીજા સાથે સંપર્કમાં રહેલા દાતાની સરેરાશ સંખ્યાને જે છે કોન્ટેક્ટ રેશિયો કહેવામાં આવે છે. કોન્ટેક્ટ રેશિયો વધારે હોય તો ગિયરનું સંચાલન વધુ સરળ અને સતત એકદમ કન્ટિન્યુઅસ થાય છે. ક્લિયર. હવે હોલ ડેપ્થ એટલે કે સંપૂર્ણ ઊંડાઈ. સંપૂર્ણ ઊંડાઈ આ રહી. તો ગિયરના દાતાની કુલ ઊંચાઈ એટલે કે હોલ ડેપ્થ. બરાબર. કુલ ઊંચાઈને આપણે હોલ ડેપ્થ નામ ઉપરથી જ ખબર પડી જાય. બરાબર. હોલ ડેપ્થ એટલે ગિયરના જે દાતાની કુલ ઊંચાઈ એટલે હોલ ડેપ્થ તે એડેનમ પ્લસ ડેડેનમ જેટલી હોય છે. અહીંયા એડેનમ ડેડેનમ આપ્યું છે એના જેટલી જે છે સંપૂર્ણ ઊંડાઈ હોય છે. હવે ક્લિયરન્સ એટલે કે ખાલી જગ્યા તો એ પણ જોઈ લઈએ. તો એ ગિયરના ડેડેનમ અને બીજા ગિયરના એડેનમ વચ્ચે ખાલી જગ્યાને ક્લિયરન્સ કહેવામાં આવે છે અને તે દાતાને અથડાતા અટકાવે છે. બરાબર. ક્લિયરન્સ ખાલી જગ્યા એટલે એક ગિયરનું ડેડેનમ હોય અને બીજા ગિયરનું એડેનમ વચ્ચે જે ખાલી જગ્યા ક્લિયરન્સ કહેવાય છે તે દાતાને અથડાતા અટકાય છે એટલે એકદમ સ્મૂથલી વર્ક કરે છે. હવે એડેનમ જોઈ લઈએ. તો પિચ સર્કલ જે છે થી દાતાના સૌથી બહારના ભાગ સુધીનું રેડિયલ અંતર એટલે એડેનમ. આ પિચ સર્કલ હોય. બરાબર. આ એકદમ 2D ડાયાગ્રામમાં છે. જ્યારે આવી રીતના 3 ડાયાગ્રામ હોય તે વચ્ચેનું જે છે સૌથી બહારના ભાગનું રેડિયલ અંતર એટલે અહીંયાથી જે બહારના ભાગનું રેડિયલ અંતર છે એને આપણે એડેનમ કહેવામાં આવે છે. ક્લિયર. હવે ખાસ એડેનમ તો પિચ સર્કલ થી દાંતના મૂળ સુધીનું રેડિયલ અંતર. બરાબર. એડેનમ જોયું આપણે પિચ સર્કલ થી જે દાંતના સૌથી બહારના ભાગ સુધીનું રેડિયલ અંતર. જ્યારે ડેડેનમ છે એ પિચ સર્કલ થી જે દાંતના મૂળ સુધીનું રેડિયલ અંતર એટલે ડેડેનમ કહેવામાં આવે છે. અને પીચ ઓફ એ ગિયર તો ગિયરના પિચ સર્કલ પર બે નજીકના દાંતાના સમાન બિંદુઓ વચ્ચેનું અંતર એટલે કે એને સર્ક્યુલર પીચ કહેવામાં આવે છે. તો ખાસ આ 8 જે વ્યાખ્યા છે એ એકદમ મોઢે હોવી જોઈએ જેથી કરીને જીટીયુની ફાઇનલ પરીક્ષામાં આમાંથી 3 થી 4 માર્ક્સનું પૂછાતું હોય છે. સમજાવો, ડિફાઇન કરો, વ્યાખ્યાયિત કરો ટૂથ અથવા તો પીચ, કોન્ટેક્ટ રેશિયો, હોલ ડેપ્થ, ક્લિયરન્સ, એડેનમ, ડેડેનમ. બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું રહેશે. ફરીવાર રિપીટ કરી લઈએ. દાતા જે છે ટૂથ કે ગિયરની બહારની બાજુએ ઊભા આ ભાગને દાતા કહેવામાં આવે છે. આ ગિયરનો જે ઉપરનો ભાગ છે એના ઉપરના ભાગને આપણે દાતા કહેવામાં આવે છે. બરાબર. ટૂથ. પછી પીચ એટલે કે ગિયરના બે સતત જે દાતા હોય એના વચ્ચેનું અંતર એટલે પીચ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તે પીચ સર્કલ પર માપવામાં આવે છે. હવે આ કોન્ટેક્ટ રેશિયો જોઈએ. સંપૂર્ણ ગુણોત્તર તો એક સમયે એકબીજા સાથે સંપર્કમાં રહેલા દાતાની સરેરાશ સંખ્યાને કોન્ટેક્ટ રેશિયો કહેવામાં આવે છે. અને કોન્ટેક્ટ રેશિયો વધારે હોય તો ગિયરનું સંચાલન વધુ સરળ અને સતત એટલે કે કન્ટિન્યુઅસ થાય છે. પછી સંપૂર્ણ ઊંડાઈ એટલે હોલ ડેપ્થ જોઈ તો ગિયરના દાતાની કુલ ઊંચાઈ એટલે હોલ ડેપ્થ તે એડેનમ પ્લસ ડેડેનમ જેટલી હોય છે. તો આ હોલ ટૂંકમાં તમારે આટલું લખવાનું રહેશે. પછી ક્લિયરન્સ એટલે કે ખાલી જગ્યા તો એક ગિયરના ડેડેનમ અને બીજા ગિયરના એડેનમ વચ્ચે ખાલી જગ્યા ક્લિયરન્સ કહેવાય છે અને તે દાતાને અથડાતા અટકાવે છે. હવે એડેનમ જોઈએ તો પિચ સર્કલ જે હોય પિચ સર્કલ થી જે દાતાના સૌથી બહારનો ભાગ જે છે એના સુધીનું રેડિયલ અંતર એટલે એડેનમ. પછી પિચ સર્કલ થી દાતાના મૂળ સુધીનું રેડિયલ અંતર. બરાબર. એડેનમ એટલે બહારના ભાગ સુધીનું રેડિયલ અંતર. જ્યારે પિચ સર્કલ એટલે દાંતના મૂળ સુધીનું રેડિયલ અંતર એને આપણે ડેડેનમ કહેવામાં આવે છે. અને ગિયરની પીચ ઓફ એ ગિયર એટલે ગિયરના પીચ સર્કલ બે નજીકના દાતા સમાન બિંદુઓ વચ્ચેનું અંતર એટલે સર્ક્યુલર એને પીચ કહેવામાં આવે છે. બરાબર. તો આ થઈ ગયું આપણા ટર્મ્સ જે છે ગિયર્સ ટર્મિનોલોજી, જેમાં ખાસ યાદ રાખવાનું રહેશે પેલું ટૂથ ગિયરની બાહુના બાજુએ ઉભેલા ઉભા ભાગને. પછી પીચ એટલે ગિયરના જે સતત બે દાંત વચ્ચેનું અંતર. અને કોન્ટેક્ટ રેશિયો એટલે એક સમયે એકબીજા સાથે સંપર્કમાં રહેલા દાતાની સરેરાશ સંખ્યાને કોન્ટેક્ટ રેશિયો કહેવામાં આવે છે. હોલ ડેપ્થ એટલે કે સંપૂર્ણ ઊંડાઈ તો ગિયરના દાતાની કુલ ઊંડાઈ એટલે હોલ ડેપ્થ અને તે એડેનમ પ્લસ ડેડેનમ જેટલી હોય છે. આ એડેનમ અને ડેડેનમ મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત પૂછાતી હોય છે જીટીયુની ફાઇનલ પરીક્ષામાં. તો આ ખાસ બંને વ્યાખ્યા જે છે યાદ રાખવાની રહેશે.
પછી ક્લિયરન્સ એટલે કે ખાલી જગ્યા, તો એક ગિયરના ડેડેનમ અને બીજા ગિયરના એડેનમ વચ્ચેની ખાલી જગ્યા ને આપણે ક્લિયરન્સ કહેવાય છે, જે દાતાને અથડાતા અટકાવે છે. અને એડેનમ એટલે પિત્ત સર્કલ થી દાતાના સૌથી જે છે બહારના ભાગ સુધીનું રેડિયલ અંતર એટલે એડેનમ કહેવામાં આવે છે. અને ડેડેનમ એટલે પિત્ત સર્કલ થી જે દાંતના મૂળ સુધીનું રેડિયલ અંતર એટલે ડેડેનમ કહેવાય છે. અને ગિયરની પીચ એટલે ગિયરના પિત્ત સર્કલ પર બે નજીકના દાંતના સમાન બિંદુઓ વચ્ચેનું અંતર એટલે સર્ક્યુલર પીચ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ થઈ ગઈ ગિયર્સની ટર્મિનોલોજી. ઓકે, હવે આપણે જે ટાઈપ્સ ઓફ ગિયર ભણવાના છે એમાં સ્પર ગિયર આવશે, રેક અને પિનિયન આવશે, હેલિકલ ગિયર આવશે, હેરિંગ બોન ગિયર આવશે, પછી જે છે બેવલ ગિયર આવશે, વોર્મ ગિયર આવશે. બરાબર, તો આટલા પ્રકારના જે ગિયર છે એ આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરશું. ખાસ યાદ રાખવાના રહેશે ટાઈપ્સ ઓફ ગિયર. જેમાં પેલું છે સ્પર ગિયર, સેકન્ડ છે રેક એન્ડ પિનિયન, થર્ડ છે હેલિકલ ગિયર, ફોર્થ હેરિંગબોન ગિયર, ફિફ્થ છે બેવલ ગિયર, એન્ડ સિક્સ્થ ઇઝ વોર્મ ગિયર. ઓકે, રિલેશનશિપ બિટવીન સ્પીડ, ટોર્ક એન્ડ નંબર ઓફ ટુ ડિફરન્ટ કનેક્ટેડ ગિયર્સ, આ પણ પૂછાતું હોય છે બેઠે બેઠું આવી રીતના જ. બરાબર, જીટીઓની ફાઇનલ પરીક્ષામાં 4 અથવા 7 માર્ક્સમાં એ પણ આપણે સ્ટડી કરશું. બરાબર, અને ખાસ બેકલેસ ઇન ગિયર, મોસ્ટ આઈએમપી ટોપિક બેકલેસ ઇન ગિયર જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 4 અથવા 7 માર્કમાં પૂછાતું હોય છે. બરાબર, બેકલેસ ઇન ગિયર, આજે આપણે દાતા ભણતા હતા ઉપર, એ આ પ્રકારના દાતા હોય છે, એની વચ્ચે જે જગ્યા હોય એને બેકલેસ કહેવામાં આવે છે. ઓકે, ટોપિક જોઈ લઈએ. બેકલેસ ઇન ગિયર એકદમ સિમ્પલ છે આ ચેપ્ટર, ઇઝીલી યાદ રહી જાય એવું છે. બરાબર, આટલા ટોપિક છે જેમાં આપણે બેકલેસ ઇન ગિયર સ્ટડી કરશું. તો આ ખાસ એની જે છે આકૃતિ છે. બરાબર, જેમાં ગિયરના જે છે દાતા દર્શાવેલા છે અને વચ્ચે બીજું ગિયર મૂકેલું છે, એની વચ્ચે જે જગ્યા પડે છે એને આપણે બેકલેસ કહેવામાં આવે છે. અહીંયા પણ દર્શાવેલું છે. હવે જોઈએ લે વોટ ડુ યુ મીન બાય બેકલેસ. તો બેકલેસ જેને કેટલીક વાર લેસ અથવા પ્લે કહેવામાં આવે છે, જે ગિયર બેકલેસ એ પિત્ત સર્કલ અહીંયા જે હોય એના ઉપર આવતા દાતા વચ્ચેની જગ્યા, પિત્ત સર્કલ ઉપર આવતા દાતા વચ્ચેની જગ્યા એટલે કે બેકલેસ. બરાબર, એને ખાસ કરીને લેસ અથવા તો પ્લે પણ કહેવામાં આવે છે. તો બેકલેસ કોઈ પૂછે તો બેકલેસ છે એ પિત્ત સર્કલ જે છે એના ઉપર આવતા દાતા વચ્ચેની જગ્યા એટલે કે બેકલેસ. બરાબર, કેટલીક વાર જ્યારે હલનચલન ઉલટાવી દેવામાં આવે એટલે કે જ્યાં ગિયર ફરતા હોય એ ઉલટાવી દેવામાં આવે અને સંપર્ક જે છે એ પાછો પુનઃસ્થાપિત થાય ત્યારે ક્લિયરન્સ અથવા તો ઢીલાપણાને કારણે ગુમાવેલી ગતિના જથ્થા તરીકે પણ એને ગણવામાં આવે છે. ક્લિયર? અને આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ગિયર્સની જોડીમાં બેકલેસ એ મેન્ડેટ ગિયર દાતા વચ્ચેના ક્લિયરન્સની માત્રા છે. અને ગિયર્સ છે બેકલેસ ઉપરની આકૃતિમાં આપણે દર્શાવેલું છે. ખ્યાલ પડી ગયો વોટ ડુ યુ મીન બાય બેકલેસ? તો બેકલેસ છે પિત્ત સર્કલ ઉપર માપવામાં આવતા દાતા વચ્ચેની જગ્યા છે. બરાબર, અને ખાસ કરીને ગિયર્સની જોડીમાં હોય બેકલેસ એ મેટેડ ગિયર દાતા વચ્ચેની ક્લિયરન્સની માત્રા છે. હવે ખાસ એપ્લિકેશન ઓફ ગિયર એટલે ઉપયોગ જોઈએ ગિયર્સનો, તો સ્ટીલ, રોલિંગ, વ્હીલ્સ, પાવર અને પોર્ટ એપ્લિકેશનમાં ખાસ જે છે ગિયરનો ઉપયોગ થતો હોય છે. પછી મુદ્રણ ઉદ્યોગો એટલે કે છાપકામ, ખાતર ઉદ્યોગો, પ્લાસ્ટિક ઉદ્યોગો, કાપડ, ખાદ્ય, એલિવેટર્સ, કન્વેયર્સ, કમ્પ્રેસ, બ્લોવર, તેલ ઉદ્યોગો અને કટર વગેરેમાં જે છે આપણે ગિયર્સ યુઝ થતા હોય છે. ખાસ એપ્લિકેશન ઓફ ગિયર્સ યાદ રાખવાની રહેશે: સ્ટીલ, રોલિંગ મિલ્સ, પાવર, પોર્ટ એપ્લિકેશન, મુદ્રણ ઉદ્યોગો એટલે છાપકામ, ખાતર ઉદ્યોગો, પ્લાસ્ટિક ઉદ્યોગો, કાપડ ઉદ્યોગ, ખાદ્ય ઉદ્યોગ, એલિવેટર્સ, કન્વેયર્સ, કમ્પ્રેસર, બ્લોવર્સ, તેલ ઉદ્યોગો અને કટર, આમાં ખાસ જે છે ગિયર્સનો ઉપયોગ થતો હોય છે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે ટાઈપ્સ છે ગિયરના એ સ્ટડી કરશું. બરાબર, તો આજનું જે છે ઇન્ટ્રોડક્શન નું ગિયર ચેપ્ટર, એમાં તમારે ખાસ આટલા પોઈન્ટ યાદ રાખવાના છે રહેશે: સ્ટેટ નીડ ઓફ એ ગિયર ઇન્ડસ્ટ્રી અને એની ટર્મોલોજી, જેમાં આપણે ટૂથ, પીચ, કોન્ટેક્ટ રેશિયો, હોલ ડેપ્થ, ક્લિયરન્સ, એડેનમ, ડેડેનમ અને પીચ ઓફ એ સર્કલ. ખાસ ટાઈપ્સ યાદ રાખવાના રહેશે: સ્પર ગિયર, રેક એન્ડ પિનિયન, હેલિકલ ગિયર, હેરિંગ બોન ગિયર,
બેવલ ગિયર, હોમ ગિયર, બરાબર, અને ખાસ મોસ્ટ આઈએમપી બેકલેસ ઇન ગિયર કે જે પિચ સર્કલ ઉપર આવતા દાતા વચ્ચેની જગ્યા છે, અને ખાસ કરીને એપ્લિકેશન ઓફ ગિયર્સ સ્ટીલ, રોલિંગ મિલ્સ, પાવર અને પોર્ટ એપ્લિકેશન, મુદ્રણ ઉદ્યોગો, ખાતર ઉદ્યોગો, પ્લાસ્ટિક, કાપડ, ખાદ્ય, એલિવેટર્સ, કન્વેયર્સ, કમ્પ્રેસર, બ્લોઅર્સ અને તેલ ઉદ્યોગો અને કટરમાં ખાસ જે છે ગિયર્સનો યુઝ થતો હોય છે. બરાબર, આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે ટાઈપ્સ છે ગિયર્સના એ સ્ટડી કરશું.